એક હતું જંગલ. જંગલ ખૂબ જ ઘાટ હતું અને એની અંદર અસંખ્ય મોટા મોટા વૃક્ષો હતા. એ એટલા અસંખ્ય હતા કે દિવસના પણ સૂર્યનો પ્રકાશ જંગલમાં પડતો નહીં. એ જંગલના ઝાડમાં અનેક વિવિધ પક્ષીઓ અને વાંદરા ઝાડમાં પોતાનો માળો બનાવી અને રહેતા હતા. ચકલી, પોપટ, મોર, મેના, કાગડો, કબૂતર અસંખ્ય પક્ષીઓ રહેતા હતા. અને વાંદરાઓ પણ એ ઝાડમાં પોતાનું ઘર બનાવી અને રહેતા હતા. એ જંગલમાં એક હાથી પણ હતો. એ હાથી યુવાન હાથી હતો એટલે જરા તોફાની હતો. એ હાથીને એક વાર કુમતિ સૂજી અને એટલે એણે પોતાની સૂંઢ વડે જંગલના તમામ વૃક્ષો તોડવા માંડ્યા. વૃક્ષો તોડતા એને કારણે વૃક્ષો પરના પક્ષીના બધા માળા તૂટી પડ્યા અને જમીન ઉપર આવી પડ્યા. એટલે બધા પક્ષીઓએ કોલાહલ મચાવી મૂક્યો. બચાવો 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 એવો કોલાહલ મચાવ્યો. આ કોલાહલ સાંભળી જંગલના રાજા સિંહને થયું કે આ કોલાહલ આવડો બધો શાનો છે. એટલે એને પોતાના સેક્રેટરીને કહ્યું, ભાઈ શિયાળ, તું જરા જોઈ આવ તો આ શેનો કોલાહલ છે આવડો બધો. એટલે શિયાળ જંગલમાં તપાસ કરવા ગયો તો એણે જોયું કે અનેક વૃક્ષો હાથીએ તોડી નાખ્યા હતા અને પોતાની સૂંઢ વડે એ વૃક્ષોને તોડતો હતો. અને એને કારણે બધા પક્ષીના પોતાના માળા જમીન ઉપર આવી પડ્યા. એટલે પક્ષીઓ કોલાહલ કરતા હતા. શિયાળે જઈ અને સિંહને કહ્યું કે એક હાથી બધા વૃક્ષો તોડી રહ્યો છે અને એને કારણે બધા પક્ષીના માળા જમીન ઉપર આવી પડ્યા છે. એટલે પક્ષીઓ અને વાંદરા કોલાહલ મચાવે છે. એટલે સિંહે તરત જ બધા પક્ષીને પોતા પાસે બોલાયા અને પોતા પાસે બોલાવી અને એની કથની સાંભળી, એની વાત સાંભળી. અને પછી એણે પોતાના માણસોને હુકમ કર્યો કે તમે પણ જઈ અને હાથીનું ઘર તોડી આવો. એટલે બધા સિંહના માણસો જઈ અને હાથીનું ઘર તોડી આવ્યા. એ સાંજે હાથી પોતાને ઘરે ગયો ત્યારે જોયું તો પોતાનું ઘર જમીન દોસ્ત હતું. એનું ઘર પણ તૂટી પડ્યું હતું. એટલે એ ધુઆ ફુવા થતો રાડો પાડતો સિંહ પાસે આવ્યો અને એને કહ્યું કે સિંહ મહારાજ, મારું ઘર કોઈએ તોડી નાખ્યું છે. એટલે સિંહે હાથીને પોતાની પાસે બોલાવી અને બેસાડ્યો અને એને કહ્યું કે તારું ઘર તૂટ્યું તો તને દુઃખ થયું ને. તો કે હા, મને ખુબ જ દુઃખ થયું. હવે હું રહીશ ક્યાં. એટલે સિંહે કહ્યું કે તારું ઘર મેં જ તોડાવ્યું છે. તો કે કેમ તમે મારું ઘર તોડાયું. તો કે તે આજે જંગલમાં તોફાન મચાવી અને અસંખ્ય વૃક્ષો તોડી નાખ્યા અને એને કારણે ચકલી, પોપટ, મોર, મેના, કબૂતર, કાગડો અને કેટલાય વાંદરાના ઘર તેને નષ્ટ કરી અને તે તોડી નાખ્યા. જેમ તને તારું ઘર તૂટ્યું અને દુઃખ થયું એમ આ બધા પક્ષી અને વાંદરાને પણ પોતાનું ઘર તૂટી પડ્યું એટલે એનું દુઃખ થયું છે. એ તને હવે સમજાણું ને. એટલે હાથીને પોતાની ભૂલ સમજાઈ અને એણે સિંહ પાસે માફી માગી કે સિંહ મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ. હવેથી હું ક્યારે પણ નહીં કરું. એટલે સિંહે એને માફ કર્યો અને કહ્યું કે તે જેટલા ઝાડ તોડ્યા છે એટલા જ ઝાડ જંગલમાં તું વાવ અને એ બધા ઝાડને રોજ પાણી પાવાની પણ જવાબદારી તારી. એટલે સિંહ હાથી સમજી ગયો અને એણે જેટલા ઝાડ તોડ્યા હતા એટલા વૃક્ષો પાછા વાવ્યા અને દરેક વૃક્ષને દરરોજ નિયમિત પાણી પાઈ અને કેટલાક વર્ષો પછી એ પાછા બધા વૃક્ષો ઉગી અને મોટા થઈ ગયા. અને એ બધા વૃક્ષોમાં ચકલી, કાગડો, પોપટ, મોર બધા પક્ષીઓ અને વાંદરા સુખેથી રહેવા માંડ્યા. અને ત્યારથી હાથી પણ ડાયો થઈ ગયો અને બધાની સાથે સંપી અને રહેવા માંડ્યો. બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને બોધ મળે છે
કે આપણે કોઈનું બુરું કરવાનું નહીં. આપણે જો કોઈનું બુરું કરીએ તો આપણું પણ એક દિવસ બુરું થાય, એ વાત આપણે સમજી લેવી જોઈએ.